ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરમાં જે લાઇટ આવે છે એને સતત ચાલુ રાખવા પાછળ કઈ ટેકનોલોજી કામ કરે છે? એ છે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર. આમ તો એ એક અદૃશ્ય હીરો જ છે. તો આજે આપણે એના એક બહુ જ ખાસ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ, એની ડેલ્ટા સ્ટાર ડિઝાઇન. પણ સવાલ એ છે કે એન્જિનિયરોએ આ જ ડિઝાઇન કેમ પસંદ કરી? બધી જગ્યાએ આ જ કેમ? શું આ બસ એક પરંપરા છે જે ચાલતી આવે છે, કે પછી એની પાછળ કોઈ ઊંડું કારણ, કોઈ વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે આ ઇલેક્ટ્રિકલ મિસ્ટ્રીને સોલ્વ કરીએ. તો આ રહી આપણી આખી વાતના બે મેઇન હીરો. એક બાજુ છે આ ત્રિકોણ જેવું ડેલ્ટા કનેક્શન, જે હાઈ વોલ્ટેજ સાઇડ પર હોય છે, અને બીજી બાજુ છે આ વાય શેપનું સ્ટાર કનેક્શન, જે લો વોલ્ટેજ સાઇડ પર. અને આ બંને જ્યારે સાથે મળે છે ત્યારે જ એકદમ જોરદાર સિસ્ટમ બને છે. ઓકે, તો આ રહ્યું આપણું આજનું લિસ્ટ. આપણે એક પછી એક આ બધા પોઈન્ટ્સ જોઈશું, જેમ કે ગ્રીડ વ્યાપી રહસ્ય શું છે, અસંતુલન પર કાબૂ કેવી રીતે મેળવાય છે, ઇલેક્ટ્રિકલ નોઇઝનું શું થાય છે, અને ફોલ્ટને કેવી રીતે રોકાય છે, અને છેલ્લે જોઈશું કે આ ડિઝાઇન આટલી સ્માર્ટ કેમ છે. ચાલો તો શરૂઆત કરીએ પહેલા અને સૌથી અગત્યના કારણથી. ઓકે, તો સમજો કે કોઈ એક સોસાયટીમાં કેટલા ઘરોમાં ફૂલ સ્પીડમાં એસી ચાલી રહ્યા છે અને કેટલા ઘરોમાં લગભગ બધું જ બંધ છે. આનાથી શું થાય? વીજળીની માંગમાં એકદમ અસંતુલન આવી જાય છે, જેને આપણે અનબેલેન્સ્ડ લોડ કહીએ છીએ. હવે જો સ્ટાર સિસ્ટમ હોય ને, તો આ નાનકડું અસંતુલન આખા પાવર ગ્રીડમાં મોટી ગડબડ કરી શકે છે. પણ આપણું ડેલ્ટા વાઇન્ડિંગ અહીં જાદુ કરે છે. એ એક સ્માર્ટ રિંગ જેવું છે, જે આ એક્સ્ટ્રા કરંટને પોતાની અંદર જ ફેરવીને બેલેન્સ કરી દે છે, એટલે કે પ્રોબ્લેમ બહાર જાય જ નહીં. ચલો હવે વાત કરીએ બીજા કારણની. આ કંઈક ઇલેક્ટ્રિકલ પોલ્યુશન જેવું છે. આપણી વીજળીની લાઇન છે ને, એ એકદમ શુદ્ધ મ્યુઝિક જેવી હોવી જોઈએ, એકદમ ક્લીન. પણ ઘણીવાર એમાં હાર્મોનિક્સ નામનો ઘોંઘાટ ભળી જાય છે. એમાં પણ આ ટ્રિપ્લિન હાર્મોનિક્સ તો સૌથી મોટા વિલન છે. એ આપણા મોંઘા સાધનોને પણ ખરાબ કરી શકે છે. તો હવે સવાલ એ છે કે આપણો આ ટ્રાન્સફોર્મર આ ઘોંઘાટને કેવી રીતે શાંત પાડે છે? અને જુઓ, આ કેટલું સ્માર્ટલી કામ કરે છે. આ ડેલ્ટા વાઇન્ડિંગ છે ને, એ એક નેચરલ ફિલ્ટર જેવું છે. એ આ ખરાબ હાર્મોનિક્સને પોતાની બંધ સર્કિટમાં જ ફસાવી લે છે. એ એને ગોળ ગોળ ફેરવ્યા કરે છે, પણ બહાર નીકળવા જ નથી દેતું. પરિણામે એ ગ્રીડમાં આગળ ફેલાતા જ નથી. અને આપણને મળે છે એકદમ ચોખ્ખો અને સ્ટેબલ પાવર સપ્લાય. હવે આવીએ ત્રીજા અને બહુ જ મહત્વના પોઈન્ટ પર. આ કારણ સીધું આપણી સેફટી અને ગ્રીડની સ્ટેબિલિટી સાથે જોડાયેલું છે. જ્યારે કોઈ ચાલુ લાઇનનો વાયર ભૂલથી જમીનને અડી જાય, ત્યારે એને ગ્રાઉન્ડ ફોલ્ટ કહેવાય. અને આ કોઈ નાની વાત નથી. આ એક એવી ગંભીર સમસ્યા છે જે આખા શહેરમાં બ્લેકઆઉટ કરી શકે છે. અને અહીં ફરી એકવાર આપણી ડેલ્ટા સ્ટાર ડિઝાઇન હીરો બનીને આવે છે. માની લો કે કોઈ એક વિસ્તારમાં ગ્રાઉન્ડ ફોલ્ટ થયો. જોવામાં તો આ એક લોકલ પ્રોબ્લેમ લાગે છે, બરાબર? પણ આપણી સ્માર્ટ ડિઝાઇનને કારણે એ પ્રોબ્લેમ ગ્રીડ સુધી પહોંચતો જ નથી. ડેલ્ટા વાઇન્ડિંગ એ ફોલ્ટ કરંટને ત્યાં જ બ્લોક કરી દે છે. એને હાઈ વોલ્ટેજ ગ્રીડમાં જવાની પરમિશન જ નથી આપતું. આનો સીધો મતલબ એ છે કે એક જગ્યાએ થયેલી ગડબડને કારણે આખા શહેરની લાઇટ જતી નથી. પ્રોબ્લેમ જ્યાં છે ત્યાં જ સીમિત રહે છે. તો ચાલો હવે આ બધા પોઈન્ટ્સને એકસાથે જોડીએ અને જોઈએ કે આખી વાતનો સાર શું છે. તો આ એક જ સ્માર્ટ ડિઝાઇન 3 મોટા કામ કરે છે. પહેલું, અસંતુલિત લોડને બેલેન્સ કરે છે. બીજું, ઇલેક્ટ્રિકલ નોઇઝ એટલે કે હાર્મોનિક્સને ફિલ્ટર કરે છે. અને ત્રીજું, ગ્રાઉન્ડ ફોલ્ટને મુખ્ય ગ્રીડથી અલગ પાડી દે છે. એક જ ડિઝાઇનમાં 3 સમસ્યાઓનો કેટલો જોરદાર ઉકેલ! એટલે કે આ ડિઝાઇન બસ એમ જ નથી. એ કોઈ પરંપરાને કારણે નથી વપરાતી. એની પાછળ એકદમ નક્કર, બ્રિલિયન્ટ અને હેતુપૂર્ણ એન્જિનિયરિંગ છે. આ એ જ એન્જિનિયરિંગ છે જે આપણા પાવર ગ્રીડને આટલું ભરોસાપાત્ર બનાવે છે. આના પરથી એક વિચાર આવે છે ને, કે આપણી આસપાસ રોજબરોજની વસ્તુઓમાં આવી કેટલી બધી સ્માર્ટ એન્જિનિયરિંગ છુપાયેલી હશે. કદાચ હવે પછી કોઈ સામાન્ય વસ્તુ સામે આવે ત્યારે એની પાછળની અસામાન્ય ડિઝાઇન વિશે વિચારવાની મજા આવશે.